આજે સ્વામી વિવેકાનંદજીની 160મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ તથા રાજકોટ શહેર પોલીસ સાથે એક યુવા રેલીનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે અને રેલીના અંતમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે એક જનસભાનું આયોજન કરવામાં આવશે, જેમાં માન્ય સ્વામીજી આ બધા યુવાઓને સંદેશ આપશે. સ્વામી વિવેકાનંદ ભારતનો એક યુથ આઇકોન તરીકે ઓળખાય છે. એના ઘણા બધા સંદેશો જે છે એ યુવાઓ માટે છે અને ભારત આજ સૌથી યુવા દેશ છે. એના ઘણા બધા યુવાઓ થી ભારતને નેતૃત્વ આપી રહ્યા છે. તો એક સંદેશ આ રાજકોટ શહેર પોલીસ તમામ રાજકોટના યુવાઓ માટે અને દેશના યુવાઓ માટે અમે આપવાની કોશિશ કરી રહ્યા છે કે જે સ્વામીજીના સિદ્ધાંતો હતા કે જેના અંદર પોતે એને કીધું કે યુવા દેશનો ધન છે, એને એક જાગૃતિ લાવવા અમે કોશિશ કરીએ અને ભારતને એક સારું નેતૃત્વ મળે એ આશાથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.